નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે વિદ્યા સંકુલ ગુજરાતીમાં. આપણે જે કંડક્ટર માટે ફ્રી બેન્ચ લોન્ચ કરી છે એમની અંદર આજે ગુજરાતી વ્યાકરણનો, માતૃભાષા છે આપણી ગુજરાતી, પરંતુ સૌને મૂંઝવતો એક જ પ્રશ્ન કે ગુજરાતી વ્યાકરણ ક્યાંથી કરવું અને પૂરા માર્ક્સ ક્યાંથી લાવવા, તો આ એનું સમાધાન છે મિત્રો. આપણે તમામ ટોપિક જે છે એ સારી રીતે સમજૂતી સાથે જોવાના છીએ, જેમાં આજનો ટોપિક છે એ સંજ્ઞા એટલે કે નામ અને તેના પ્રકારો પરનો છે. જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આ ટેલિગ્રામની લિંક આપી દીધી છે. તો ચાલો શરૂઆત કરીએ કે ભાઈ સંજ્ઞા છે તો સંજ્ઞા કહેવાય કોને? સંજ્ઞા નામ આપણે સર્વને ખબર છે કે મગન, ભગત, જગત, આ બધા નામ આપણને આપણા મમ્મી પપ્પા તરફથી મળેલા છે, તે બધાને સંજ્ઞા કહેવાય. તો સંજ્ઞાને વ્યાકરણની ભાષામાં જોઈએ તો ભાષાને જે શબ્દો વડે કોઈ પ્રાણી, ભાષાના જે કોઈ પણ શબ્દો છે એ પ્રાણી, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, ગુણ, ભાવ કે લાગણીને ઓળખ આપતા હોય, આવા ઓળખ આપતા જે શબ્દો છે તેને સંજ્ઞા અથવા તો નામ કહેવામાં આવે છે. કોઈ આપણે બિલાડી જોઈએ અને આપણને ખ્યાલ પડી જાય કે આ બિલાડી છે, કોઈ સૂંઢવાળું પ્રાણી જોઈએ અને આપણને ખ્યાલ પડી જાય કે હાથી છે, તો આ એની ઓળખ આપે છે. તો આવો જે હાથી, બિલાડી છે, માણસ છે, આ બધા જે નામ ઓળખ આપતા નામો છે એને સંજ્ઞા અથવા તો નામ કહેવાય. તો હવે એના પ્રકારોની વાત કરીએ અને એના સ્થાન ઉપરથી વાત કરીએ કે ભાઈ વાક્યમાં સંજ્ઞાનું જે સ્થાન છે ને એના પરથી આપણે એમના ઉપયોગો જોઈ શકીએ. સંજ્ઞા ક્યાં ક્યાં વાપરી શકાય? તો ભાઈ કર્તા તરીકે વાપરી શકાય, કર્મ તરીકે વાપરી શકાય અને ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે પણ વાપરી શકાય. જેમ કે હું અહીંયા એક એક્ઝામ્પલ લખું કે મોહનભાઈ ભણાવે છે, તો આ મોહનભાઈ જે છે એનો ઉપયોગ કર્તા તરીકે થયો છે, તો આ જે સંજ્ઞા છે એને કર્તાના સ્થાને મૂકી અને આપણે ઉપયોગમાં લીધી છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, મોહનભાઈ વ્યાકરણ ભણાવે છે, તો આ જે વ્યાકરણ છે એ કર્મની જગ્યાએ વપરાયેલું છે, તો આપણે સંજ્ઞાનો ઉપયોગ કર્મની જગ્યાએ કરેલો છે. અને એક છે ઉદ્દેશ્ય, જેમની અંદર કર્તા કે કર્મ હોતા નથી, એવું એક વાક્ય કે જેને ઉદ્દેશ્ય વાક્ય કહેવાય. જેમ કે વિદ્યા સંકુલ ગુજરાતી એક પ્રામાણિક યુટ્યુબ ચેનલ છે. તો અહીંયા વિદ્યા સંકુલ ગુજરાતી જે છે ને એ ઉદ્દેશ્યવાચક સંજ્ઞા તમે કહી શકો. ઉદ્દેશ્ય એક આપેલું છે કે કેવી, તો કે ભાઈ પ્રામાણિક એવી યુટ્યુબ ચેનલ છે, કારણ કે આની અંદર કર્તા કે કર્મ રહેલું નથી. ત્યાર પછી મિત્રો જોઈએ તો ઇન્દ્રિય ગ્રાહ્યતાના આધારે પ્રકારો, જે આપણી 5 ઇન્દ્રિયો છે, કાન, નાક, આંખ, ત્વચા અને જીભ, આ 5 ઇન્દ્રિયો જેને મહેસૂસ કરી શકે એવી સંજ્ઞાઓ, અને એના આધારે 2 પ્રકાર પડે છે. ઇન્દ્રિય ગ્રાહ્યતાના આધારે સંજ્ઞાના 2 પ્રકાર, જેમાં પહેલું છે મૃત સંજ્ઞા અને બીજી છે અમૂર્ત સંજ્ઞા. તો જોઈએ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો જેવી કે આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ એટલે કે ત્વચા દ્વારા અનુભવી શકાય છે કે નહીં, તેના આધારે સંજ્ઞાના 2 પ્રકાર પાડી શકાય. જેમાં જે સંજ્ઞાને 5 ઇન્દ્રિયોમાંથી, તો મૂર્ત સંજ્ઞા કોને કહેવાય? તો જે સંજ્ઞાને 5 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એક કે વધુ ઇન્દ્રિયો દ્વારા જોઈ, સાંભળી, સૂંઘી, ચાખી કે સ્પર્શી શકાય, તેને મૂર્ત સંજ્ઞા કહેવામાં આવે છે. તો જુઓ, દ્રશ્ય અને સ્પર્શ તમે જોઈ પણ શકો અને સ્પર્શી પણ શકો એવી જલેબી, કમળ, ઘોડો, છોકરો, આ બધી જે સંજ્ઞાઓ છે એને આપણે મૂર્ત સંજ્ઞાઓ કહી શકીએ. ત્યાર પછી ગંધની વાત કરીએ તો શ્વાસ, સુવાસ, ગંધ અને અત્તર, આ જે છે એને તમે ગંધથી મહેસૂસ કરી શકો, મતલબ એ મૂર્ત સંજ્ઞાઓ છે. હવે પ્રકાશ અને દ્રશ્યની વાત કરીએ તો ચળકાટ અને અજવાળું,
તો આ પણ એક મૂર્ત સંજ્ઞાઓ છે, મતલબ કે તમે આ 5 ઇન્દ્રિયો જે છે એનાથી મહેસૂસ કરી શકો તેવી જે સંજ્ઞાઓ છે એમને મૂર્ત સંજ્ઞાઓ કહેવાય. ત્યાર પછી એમનો જ બીજો પ્રકાર છે અમૂર્ત સંજ્ઞાઓ, જેને કોઈ ચોક્કસ રૂપ, રંગ, આકાર કે ગંધ હોતી નથી, જેને આપણે ઇન્દ્રિયોથી સીધી જાણી શકતા નથી, પરંતુ માત્ર હૃદય કે મનથી અનુભવી શકાય તેવી જે સંજ્ઞાઓ છે તેને અમૂર્ત સંજ્ઞાઓ કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે જે આપણા હાવભાવ, જેને આપણે એક્સપ્રેશન કહીએ છીએ, ગુસ્સો, દયા, કરુણા, માનવતા, માણસાઈ, ગરીબી અને પ્રામાણિકતા, આ બધા જે શબ્દો છે એ અમૂર્ત સંજ્ઞાઓ છે. હવે નોંધ લઈને આ ખાસ યાદ રાખવાનું છે નોંધમાં કે ગરીબ એ વિશેષણ અથવા તો મૂર્ત સ્વરૂપ હોઈ શકે, પરંતુ ગરીબી એ સંપૂર્ણ અમૂર્ત સંજ્ઞા છે. ગરીબ છે ને એને તમે જોઈ શકો અને એની પરિસ્થિતિને તમે અનુભવી શકો કે આ માણસ ગરીબ છે, તો એ વિશેષણ તરીકે પણ તમે લઈ શકો અને મૂર્ત સંજ્ઞા તરીકે પણ તમે લઈ શકો. પરંતુ ગરીબી છે ને એ માત્ર ને માત્ર મનથી મહેસૂસ થાય અને જોઈ શકાતી નથી, એટલે સંપૂર્ણપણે અમૂર્ત સંજ્ઞા છે. હવે જો પરિવર્તનના આધારે બે પ્રકાર, એક છે વિકારી સંજ્ઞા અને બીજી છે અવિકારી. તો વિકારી સંજ્ઞા કોને કહેવાય? તો કે ભાઈ લિંગ, જાતિ કે વચન, એક વચન બહુવચન બદલાય તો તરત જ સંજ્ઞાના રૂપમાં ફેરફાર થાય તેને વિકારી સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે ઘોડો મૂળ શબ્દ છે, પણ ઘોડાનું પુલિંગ એટલે ઘોડો, સ્ત્રીલિંગ ઘોડી અને નપુંસકલિંગ એટલે ઘોડું. એવી જ રીતના છોકરો એ મૂળ શબ્દ છે, એમાંથી પુલિંગ એટલે છોકરો, સ્ત્રીલિંગ એટલે છોકરી અને નપુંસકલિંગ એટલે છોકરું. વાંદરો છે એ મૂળ શબ્દ, પુલિંગમાં વાંદરો, સ્ત્રીલિંગમાં વાંદરી અને નપુંસકલિંગમાં વાંદરું થશે. ઓકે, તો જેમ જેમ લિંગ બદલે તેમ તેમ તેના સ્વરૂપો બદલે. આવી જે સંજ્ઞાઓ હોય એમને વિકારી સંજ્ઞા કહેવાય. ઘોડાનું બહુવચન શું થશે? ઘોડો, તો એનું થશે ઘોડા, આ બહુવચન થાય. છોકરાનું શું થશે? છોકરા. અને વાંદરાનું શું થશે? વાંદરા. તો સ્વરૂપ બદલે છે ને ભાઈ. તો આવા જે સ્વરૂપો બદલતા હોય એને વિકારી સંજ્ઞા કહેવામાં આવે છે. એનું વિરુદ્ધાર્થી અવિકારી સંજ્ઞા. તો લિંગ કે વચન બદલાવા છતાં જે સંજ્ઞાનું રૂપ યથાવત રહે, એટલે કે તેમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, તેને અવિકારી સંજ્ઞા કહેવામાં આવે છે. ઉદાહરણની વાત કરીએ તો ઘી, સ્ત્રીલિંગ કરો, પુલિંગ કરો કે નપુંસકલિંગ કરો, એમાં કશો ફરક પડવાનો નથી. દૂધ, છાશ, લોટ, સાકર, સોનું, ચોખા, ખાંડ, પાણી અને ખબર, આનું તમે કોઈ પણ લિંગ પરિવર્તન કરો એમાં કશો ફેરફાર થશે નહીં. હવે ઘીને બહુવચનમાં ફેરવો તો એ ઘી જ રહેશે, છાશને બહુવચનમાં ફેરવો તો એ છાશ રહેશે, કારણ કે દ્રવ્યવાચક નામો છે એ બહુવચન અને એકવચનમાં સમાન રહેશે. વિશેષણ અને સંજ્ઞાનો સંબંધ જોઈએ તો વિકારી જે વિશેષણ છે અને વિકારી સંજ્ઞા જે છે, તો જુઓ મોટો છોકરો, તો એની આગળ લાગી ગયું મોટી છોકરી. એવી જ રીતના મોટું છોકરું, આ મોટા, મોટી અને મોટું આ બધા છે ને એ વિશેષણ છે. શું છે ભાઈ? વિશેષણ. અને જેમ જેમ સંજ્ઞાનો પ્રકાર બદલે તેમ તેમ વિશેષણનો પ્રકાર પણ બદલે. તો આવા વિશેષણો જે છે એને વિકારી વિશેષણ કહેવાય. પરંતુ જો અવિકારી વિશેષણ કેવા હોય? તો સુંદર છોકરો, સુંદર છોકરી અને સુંદર છોકરું. સંજ્ઞાનું સ્વરૂપ બદલાય છે, પરંતુ વિશેષણનું સ્વરૂપ સુંદર, સુંદર, સુંદર બદલાતું નથી, તો એને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. ઓકે, તો વિકારી સંજ્ઞા અને વિકારી વિશેષણમાં હવે તમને ખ્યાલ પડી ગયો હશે. ત્યાર પછી જોઈએ ત્રીજો, અર્થ અને ઉપયોગના આધારે સંજ્ઞાના મુખ્ય 5 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 5 પ્રકાર. પહેલું છે વ્યક્તિવાચક, જે તમારું અને મારું બધાનું નામ છે તે વ્યક્તિવાચકમાં સમાવી શકાય. બીજું, ટૂંકમાં માણસે આપેલું નામ. જે તમને તમારા પપ્પા, મમ્મી, ગગો, ગગી કહેતા હોય તો એ બધા વ્યક્તિવાચક નામ છે. એવી જ રીતના બીજી વાત કરીએ તો થશે જાતિવાચક નામ. આપણે બધા જાતિથી મનુષ્ય છીએ, જાતિથી સ્ત્રી અથવા પુરુષ છીએ, આ બધા જાતિવાચક નામ છે. છોકરો અથવા છોકરી છીએ,
ઓકે. ત્રીજું છે દ્રવ્યવાચક, જેને આપણે માપવું પડે એવી વસ્તુઓ, એ બધાનો સમાવેશ દ્રવ્યમાં થશે. જે પ્રવાહી પદાર્થો છે એમનો સમાવેશ પણ દ્રવ્યમાં થશે. ચોથું જે નામ છે એમનું નામ છે ભાવવાચક. હમણાં આપણે જોયું ને ભાઈ, અમૂર્ત સંજ્ઞાઓ કે જેને આપણે મહેસૂસ માત્ર દિલથી એટલે કે હૃદયથી અને મનથી કરી શકીએ એવા નામો, એ બધાનો સમાવેશ ભાવવાચકમાં થશે. જેમ કે પ્રેમ, નફરત, દ્વેષ, ધૃણા, આ બધા શબ્દો કેમાં આવશે? ભાવવાચકમાં. અને પાંચમો અને અંતિમ એવો પ્રકાર છે એમનું નામ છે સમૂહવાચક. કોઈ પણ એક સમૂહને આપણે કોઈ પણ ઘણા બધા લોકોનું જે ટોળું ભેગું થાય તો એને આપણે ટોળું કહીએ છીએ. આ ટોળું એ સમૂહવાચક છે. કોઈ જૂથ તો જૂથ પણ એ સમૂહવાચક છે. ઓકે, કોઈ ગ્રુપ તો ગ્રુપ એ સમૂહવાચક છે. એવી જ રીતના આપણે કહીએ ગેંગ તો ગેંગ પણ સમૂહવાચક છે. આર્મી તો એ પણ સમૂહવાચક છે. ઓકે, ઢગલો તો એ પણ સમૂહવાચક છે. તો જોઈએ પહેલો પ્રકાર વ્યક્તિવાચક સંજ્ઞા, જેને અંગ્રેજીમાં કહેવાય પ્રોપર નાઉન. શું કહેવાય? પ્રોપર નાઉન. કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી, પર્વત કે નદી જે છે એના સ્થાનને ઓળખવા માટે અપાતા વિશેષ નામને અથવા તો સંજ્ઞાને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે ગંગા નદી, આની અંદર ગંગા છે એ વ્યક્તિવાચક નામ છે, પરંતુ જે નદી છે એ જાતિવાચક નામ છે. કોઈ ચોક્કસ નદીને ઓળખવા માટે આપણે નામ આપ્યું ગંગા નદી, બાકી વિશ્વની તમામ નદીઓને નદીઓ જ કહેવાય. રહાઈન નદી હોય કે પછી કોચી નદી હોય, ગંગા હોય, યમુના હોય, બ્રહ્મપુત્રા હોય, નર્મદા હોય, સાબરમતી હોય, આ બધી જ નદીઓને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું, પરંતુ નદી તો એ જાતિવાચક. ઉદાહરણ તરીકે જોઈએ તો લીમડો એ એક ચોક્કસ વૃક્ષ છે. પૃથ્વી એ ચોક્કસ ગ્રહ છે. ગંગા એ એક ચોક્કસ નદી છે. હિમાલય એ એક ચોક્કસ પર્વત છે. અને ગુજરાત એ ચોક્કસ રાજ્ય છે. એવી જ રીતના અમદાવાદ આ એક ચોક્કસ શહેર છે. અને એમાં તમારું જે કોઈ પણ ગામ આવતું હોય, ગામનું નામ કહું છું, ગામ જાતિવાચક થશે, પણ ગામનું નામ જે છે એ વ્યક્તિવાચક થશે. પરંતુ મિત્રો ખાસ નોંધ લેવા જેવી કે જ્યારે કોઈ વ્યક્તિવાચક નામનો ઉપયોગ તમે સરખામણી કરવા માટે કરો ત્યારે તે જાતિવાચક બની જાય. જેમ કે એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, કુમારપાળને ગુજરાતના અશોક કહેવાય છે. શું કહેવાય? ગુજરાતના અશોક કહેવાય. તો એમાં કુમારપાળ જે છે ને એ વ્યક્તિવાચક ચોક્કસ છે, પરંતુ અહીંયા જે અશોક છે એ જાતિવાચક થઈ જશે. શા માટે? તો કે કુમારપાળને ગુજરાતનો અશોક કીધો, કંઈક સરખામણી કરી, એટલા માટે જાતિવાચક થશે. એનું બીજું એક્ઝામ્પલ તમારે જોઈતું હોય તો લીમડો આરોગ્યપ્રદ વૃક્ષ છે. તો અહીંયા જુઓ, વૃક્ષ છે ને એ જાતિવાચક છે, પરંતુ લીમડો છે ને વ્યક્તિવાચક થઈ જશે. કારણ કે વૃક્ષોમાં એક ચોક્કસ વૃક્ષની વાત કરી કે કયું વૃક્ષ? તો કે લીમડો એ આરોગ્યપ્રદ વૃક્ષ છે. તો આ વૃક્ષ છે ને એ જાતિવાચક, પરંતુ લીમડો છે એ કેવું થઈ જશે? વ્યક્તિવાચક. ઓકે, ચાલો એનાથી હવે આગળ જઈએ આપણે. તો બીજી સંજ્ઞા છે જાતિવાચક સંજ્ઞા. કઈ સંજ્ઞા છે? જાતિવાચક, જેને આપણે કોમન નાઉન અંગ્રેજીમાં કહીએ છીએ. જ્યારે કોઈ શબ્દ આખી જાતિ, વર્ગ કે સમૂહના તમામ ઘટકોને સમાન રીતે લાગુ પડતો હોય તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે વૃક્ષ, પર્વત, નદી, છોકરો, સ્ત્રી, પશુ અને શહેર. વિશ્વના કોઈ પણ ખૂણામાં તમે જાઓ અને ઘણા બધા ઊંચા બિલ્ડિંગોનો સમૂહ છે, જ્યાં સુપર માર્કેટ ને બધું આવેલું છે, રસ્તાઓ ખૂબ સારા છે, વૃક્ષોની સંખ્યા ઓછી છે, જનમેદની વધારે જોવા મળે છે, તો તમે તેને શું કહેશો? તો એને આપણે શહેર કહીએ, કારણ કે આપણે એને શહેર તરીકે ઓળખીએ છીએ. ઓકે, એવી જ રીતના 4 પગે ચાલે છે, ઉપર 2 શિંગડા છે અને પાછળ એક પૂંછડું હોય તો એને આપણે પશુ કહીશું. શું કહીએ? પશુ કહીએ.
એવી જ રીતના ચણિયા ચોળી પહેરેલી છે, 2 ચોટલીઓ વાળેલી છે, પગમાં સરસ મજાની આભલાથી ભરેલી મોજડી છે, અને એક સુંદર મજાના બેન છે એ ગરબે રમવા માટે જાય છે, તો આપણે એને પુરુષ કહીશું નહીં, કહીએ એને સ્ત્રી જ કહેવાય. ઓકે. એવી જ રીતના ખડખડ વહેતી એક પાણીની ધારા છે અને ખૂબ દૂરથી આવે છે, અને આપણા સંપૂર્ણ નગર અથવા તો ગામનું પાણી આપણને પુરવાર કરે છે, તેને આપણે શું કહીશું? નદી કહીશું. હવે નિયમ એવો છે કે તમામ પ્રકારના જે વ્યવસાયો, જેમ કે શિક્ષક, ડૉક્ટર, વકીલ અને સંબંધો માતા, પિતા, ભાઈ, બહેન હંમેશા જાતિવાચક સંજ્ઞામાં જ આવશે. પિતા લખેલું છે તો જાતિવાચક, ભાઈ, બહેન કોઈ પણ સંબંધ લઈ લો, મામા, માસા, ફુવા, ફોઈ, કોઈ પણ, એ બધાનો સમાવેશ જાતિવાચકમાં થશે. એવી જ રીતના શિક્ષક હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, ધોબી હોય, કંદોઈ હોય, કોઈ પણ હોય, એ બધાનો સમાવેશ પણ કેમાં થશે? જાતિવાચકમાં. ત્યાર પછી સમૂહવાચક નામ છે કે કોઈ એક જ જાતિના જૂથ કે સમૂહને એક સાથે દર્શાવતા નામ કે સમૂહ વાચક સંજ્ઞા જે છે એને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, અને આ સંજ્ઞા હંમેશા એક વચનમાં હોય. અંગ્રેજીમાં પણ ખાસ તમારે યાદ રાખવાનું છે કે સમૂહવાચક જે સંજ્ઞા છે એનું બહુવચન ના થાય, કારણ કે એક વચનમાં જ હોય. જેમ કે ટોળું, માણસનું ટોળું, સૈનિકોની સેના, સૈનિકોનું લશ્કર, 4-5 લોકો ભેગા મળીને બનાવે તે સમિતિ, હજારો લોકો મળીને બનાવે સભા, માણસોની ભરાયેલી મંડળી, ત્યાર પછી રાજ્યની પ્રજા, ઘરનું કુટુંબ, ત્યાર પછી મેળામાં ઉમટેલી ભીડ, ગાયોનું ધણ, કોઈ વસ્તુઓ, દોરાઓનો ગુચ્છો, ચાવીઓનું ઝુમખું, કેળાની લૂમ, ત્યાર પછી રાહગીરોનો કાફલો, સરઘસમાં ભેગા થયેલા લોકો, રૂની ગાંસડી, અને શબ્દો ભંડોળમાં ભેગા કરેલા શબ્દનો ભંડોળ, અને ગંજી જે શાકભાજીનું હોય, સબ્જી મંડી હોય એમની અંદર જે શાકભાજી જ્યાં તમે ભેગા કરો તે, આ બધી જ વસ્તુઓમાં કોઈ વસ્તુઓનો ચોક્કસ પ્રકારનો જથ્થો સચવાયેલો છે અથવા તો સમૂહ સચવાયેલો છે, એને શું કહેવાય? તો એને કહેવાય સમૂહવાચક સંજ્ઞા. હવે એના જેવું જ છે દ્રવ્યવાચક સંજ્ઞા, કે જે પદાર્થોને ગણી શકાતા નથી, જેની સંખ્યા 1, 2, 3માં માપી શકાતી નથી, પરંતુ માત્ર એને તોલી કે માપી શકાય, જેમ કે લીટરમાં, કિલોગ્રામમાં કે મીટરમાં, તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, પાણી, દૂધ, ઘી, તેલ, કાપડ, ચોખા, ઘઉં અને કેરોસીન જે તમે કોઈ પણ દુકાને અથવા સુપરમોલ માર્કેટમાં લેવા માટે જાઓ તો કાં એને લીટરમાં, કિલોગ્રામમાં કે મીટરમાં તમારે માપવું પડતું હોય, માપીને જે તમે ખરીદો ને એ બધાનો સમાવેશ દ્રવ્યવાચક સંજ્ઞામાં થશે. આપણી અંતિમ સંજ્ઞાનો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા. તો ગુણ, ક્રિયા, દશા, સ્થિતિ કે ભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારની અમૂર્ત પ્રકારની સંજ્ઞા છે, જેમાં ઠંડી મહેસૂસ કરી શકાય પણ જોઈ શકાતી નથી, ગરમી મહેસૂસ થાય, સુખ દુઃખ મહેસૂસ થાય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આ જોજો દોસ્ત, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ બધાને અનુભવી શકાય પણ એને જોઈ શકાતું નથી, મતલબ એ અમૂર્ત સંજ્ઞા છે, ભાવવાચક સંજ્ઞા છે. ભલાઈ, કાળજી, રાત, દિવસ અને મહિનો. તો આ 5 પ્રકારો થયા. હવે ક્રિયાવાચક અને કર્તૃવાચક આ 2 પ્રકારો છે, ગૌણ પ્રકારો છે. તો જોઈએ એમાં પહેલું ક્રિયાવાચક સંજ્ઞા કોને કહેવાય? તો ક્રિયા દર્શાવતા નામને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. તે ક્રિયાપદ નથી પણ નામ તરીકે વપરાય. જેમ કે લખવું એ ક્રિયાપદ છે, પણ લેખન અને લખાણ આ ક્રિયાવાચક સંજ્ઞા છે. વાંચવું અને વાંચન, વાંચવું એ ક્રિયાપદ છે, જેની પાછળ વુ આવે છે, બધા ક્રિયાપદ છે, પણ એમાંથી બનતા રમવું અને રમત, તો રમત છે એ ક્રિયાવાચક સંજ્ઞા છે, અને દોડ તો આ પણ ક્રિયાવાચક સંજ્ઞા છે, પણ દોડવું એ ક્રિયાપદ થશે. એટલે આ બધા જે છે એ ક્રિયાપદો છે, અને જે જમણી બાજુ લખેલા છે તે એમાંથી બનાવેલા ક્રિયાવાચક સંજ્ઞાઓ છે. એમના પછી કર્તૃવાચક સંજ્ઞા, ક્રિયાના કરનાર વ્યક્તિનો બોધ કરાવતી સંજ્ઞાને કર્તૃવાચક સંજ્ઞા કહેવાય છે. જેમ કે લખનાર વ્યક્તિને લેખક કહેવાય, વાંચનાર વ્યક્તિ વાંચક કહેવાય, રમનાર વ્યક્તિને રમતવીર અથવા ખેલાડી કહેવાય, અને ગાનાર વ્યક્તિ જે છે એને ગાયક કહેવાય,
તો આ જે નામું આપણને મળે છે એને કર્તૃવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. તો આઈ હોપ તમને બધાને વિડીયો લેક્ચરની અંદર તમામ સંજ્ઞાના પ્રકારોમાં લગભગ બધી ખબર પડી ગઈ હશે. તો ફરી મળીશું આવા જ એક વ્યાકરણના જોરદાર વિડીયો સાથે, જોરદાર PDF સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.